નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું। મિત્રો આજે MCS ડિજિટલ ગાઈડની અંદર એક ખૂબ જ અગત્યની યોજના વિશે આપણે માહિતી મેળવવાના છીએ। યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના। આ માનવ કલ્યાણ યોજના છે તેની અંદર ટોટલ 10 પ્રકારની કીટ આપવામાં આવે છે। આ કીટ કેવા સાધનો મળે તેની માહિતી અને કેટલા સાધનો મળે તેની માહિતી હું તમને મિત્રો આજે ફોટા સાથે આપવાનો છું MCS ડિજિટલ પ્લેટફોર્મની અંદર। તો મિત્રો ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, કેમ કે આ યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત હવે ગણતરીના દિવસોની અંદર થવાની છે। માનવ કલ્યાણ યોજના અલગ છે અને માનવ ગરિમા યોજના અલગ છે। આ બંને યોજના 99% ચોથા મહિનાની અંદર ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે। તો ખાસ કરીને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની માહિતી આપણે મેળવવાના છીએ શરૂઆતની અંદર। તો ડોક્યુમેન્ટ તમારી પાસે ન હોય તો તૈયાર કરી લેવા માટે તમને એક વખત મિત્રો ફરી વખત કહેવામાં આવે છે ડોક્યુમેન્ટ તૈયાર કરી લેવાનું છે। કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની માહિતી મેળવશું અને આ 10 પ્રકારની જે ટોટલ કીટ મળે છે એ એક કીટની અંદર કઈ કઈ વસ્તુઓ હોય તેને હું મિત્રો ઇમેજ એટલે કે ફોટા સાથે તમને બતાવવાનું છું। તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો દોસ્તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નવા મિત્રો હોય તો મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, તમને કોઈ પણ નવી યોજનાઓને લગતી માહિતી સમયસર આપણે આપતા રહીશું। સૌપ્રથમ વાત કરવાના છીએ આપણે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેની। તો કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એક તો આધાર કાર્ડ ફરજિયાત છે ત્યાર પછી રેશન કાર્ડની જરૂર પડશે, પરંતુ કેવું તો કે રેશન કાર્ડની અંદર તમે મિત્રો KYC કરાવેલું હોવું જોઈએ। ત્યાર પછી પાસપોર્ટ સાઇઝનો એક ફોટો, આવકનો દાખલો। મિત્રો ગયા વખતે આવકનો દાખલાની જરૂર પડી હતી, જો કદાચ આ વખતે પણ માંગી શકે છે, ન હોય તો કઢાવી લેવો। ત્યાર પછી જાતિનો દાખલો, જે તે વ્યક્તિ ફોર્મ ભરે છે તેને પોતાના નામનો જાતિનો દાખલો મામલાદાર શ્રી દ્વારા કાઢી દેવામાં આવેલો હોય તે સક્ષમ અધિકારી દ્વારા કાઢી દેવામાં આવેલો તે દાખલાની જરૂર પડશે। તો દાખલો એક ન હોય તો કઢાવી લેવાનો છે। ત્યાર પછી ઉંમરનો પુરાવો, ઉંમરના પુરાવાની અંદર તમારી પાસે પાન કાર્ડ હોવું જોઈએ અથવા તો જન્મ તારીખનો દાખલો અથવા તો LC, આ 3 ઓપ્શન આપવામાં આવશે। 3માંથી કોઈ પણ એક તમારી પાસે હોવું જોઈએ, જે ઉંમરના પુરાવા તરીકે આપવાનું રહેશે। ત્યાર પછી ઈ શ્રમ કાર્ડ ફરજિયાત છે। ઈ શ્રમ કાર્ડ ન હોય તો અત્યારે પણ ઈ શ્રમ કાર્ડ કાઢવા માટેની વેબસાઇટ છે તે હાલ શરૂ છે, તો કઢાવી લેવું, કેમ કે ત્યાર પછી ફોર્મ શરૂ થઈ જાય ત્યારે વેબસાઇટ ઉપર થોડું ટ્રાફિક એટલે કે સર્વરની એવી એરરો આવતી હોય છે, તો અત્યારે ઈ શ્રમ કાર્ડ ન હોય તો કઢાવી લેવાનું છે। ત્યાર પછી મોબાઈલની ખાસ જરૂર પડશે। તો આ યોજનાનું નામ હતું માનવ કલ્યાણ યોજના 2026। કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેની આપણે મિત્રો ટૂંકમાં માહિતી મેળવી લીધી। જો કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તે યાદ ન રહે તો એક આનો સ્ક્રીનશોટ લઈ લેવો, જેથી તમે મિત્રો સ્ક્રીનશોટ તમારા મોબાઈલની અંદર જોઈને ડોક્યુમેન્ટ એકઠા કરી શકો છો। હવે આપણે વાત કરવાના છીએ આ યોજનાઓ છે માનવ કલ્યાણ યોજના, તેની અંદર ટોટલ કઈ 10 કીટ આપવામાં આવે છે। તમે કયો ધંધો અથવા તો કયો રોજગાર ચલાવો છો તો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો। તો મિત્રો તમે દૂધ અને દહીં વેચનાર છો, તમારી પાસે ગાય ભેંસ હોય અને તમે દૂધ વેચતા હોય, ડેરીએ કોઈ પણ અન્ય સ્થળે દૂધ ડેરીનો વેપાર કરતા હોય તો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી ભરતકામ કરતી બહેનો છે તે આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યાર પછી બ્યુટી પાર્લર કરતી જે બહેનો છે તે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે। પાપડ બનાવનાર જે લોકો છે તે લાભ લઈ શકે છે। વાહન સર્વિસ અને રિપેરિંગ, જે ઓટો ગેરાજ ચલાવતા હોય તેવા લોકો પણ આ ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી પ્લમ્બરનું કામ કરતા હોય તે મિત્રો આ ફોર્મ ભરી શકે છે। સેન્ટિંગ કામનું જે લોકો કામ કરતા હોય, મિત્રો ઘણી બધી કીટની અંદર સારી વસ્તુ મળે છે, તે આપણે આગળ જોવાના છે। સેન્ટિંગ કામની અંદર કઈ વસ્તુઓ મળે છે, ગ્રીલ મશીન એવું ઘણું બધું વસ્તુ મળે છે। ત્યાર પછી ઇલેક્ટ્રિક એપ્લાયન્સની રિપેરિંગ એટલે કે ઇલેક્ટ્રિક સાથે સંકળાયેલા જે કારીગરો છે તે પણ આ ફોર્મ ભરી શકે છે। અથાણા બનાવટ કરતા લોકો આ ફોર્મ ભરી શકે છે। અને 10મા નંબરની તો કે પંચર કીટ સાથે સંકળાયેલા લોકો આ ફોર્મ ભરી શકે છે। આની અંદર ટોટલ 10 પ્રકારની કીટ મળવા પાત્ર થશે। આની અંદર દરજી કામ કરનાર લોકો ફોર્મ ભરી શકતા નથી, કેમ કે દરજી કામ માટે PM વિશ્વકર્મા યોજના શરૂ છે, આટલા માટે આની અંદર ફોર્મ ભરી શકાતું નથી। તો મિત્રો હવે આપણે જોઈએ એક ટૂલ કિટ્સ અને તેની સાથે મળવાપાત્ર ટૂલ્સ કિટના સાધનો। દોસ્તો આપણે જોઈએ હવે એક કિટમાં ટોટલ કેટલા સાધનો મળે। તો સૌપ્રથમ વાત કરીશું અથાણા બનાવટ માટેના જે લોકો ફોર્મ ભરશે તેમને આ ટૂલ કિટ્સની અંદર કેટલા સાધનો મળે અને કેટલા નંગની અંદર મળે તેની વાત કરીશું। તો અથાણા બનાવનાર જે ફોર્મ ભરે છે તેમને ઇલેક્ટ્રોનિક કાંટો આપવામાં આવે છે। તમે ઇમેજની અંદર મિત્રો તમામ વસ્તુઓ અહીંયા જોઈ શકશો, અહીં જોઈ શકો છો એક ઇલેક્ટ્રિક કાંટો। ત્યાર પછી મિક્સર ગ્રાઇન્ડર મોટર એટલે કે એક મિક્સર તમને મળવાપાત્ર થશે।
ત્યાર પછી બોટલ સીલિંગ મશીન, તમે અથાણામાં બનાવો છો તેમનું જે બોટલ સીલિંગ કરવા માટેનું મશીન, અને એક અથાણાને મિક્સિંગ કરવા માટેનું સ્ટીલનું અથવા તો કોઈ પણ એક તપેલું તમને આપવામાં આવશે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેટલી વસ્તુ, ટોટલ 4 વસ્તુ મળશે. એક મળશે, એક કાંટો મિક્સર, એક મશીન છે સીલ મારવા માટેનું અને એક તપેલું. ત્યાર પછી વાત કરીએ તો કે બીજી યોજના કઈ છે. બીજી યોજના ઇલેક્ટ્રિક એપ્લાયન્સિંગ રિપેરિંગ. તો ઇલેક્ટ્રિક કરનાર લોકો છે તેમને સારા એવા સાધનો મળે છે. તો ઇલેક્ટ્રિક જે કરતા હોય તે કારીગર આ ફોર્મ ભરી શકે છે. એક તેમને મેગર મળે છે જે મેગા માપવા માટેનું આવે છે, મેગા હોર્સ જે હોય છે તે માપી શકે છે. ત્યાર પછી ઇલેક્ટ્રિક ક્લિપ ઓન મીટર, અહીં તમે જોઈ શકો છો તેના સાધનો અલગ અલગ આવે છે. ત્યાર પછી એસી વોલ્ટેજ ડિરેક્ટર, ઇલેક્ટ્રિક કટર મળશે. ત્યાર પછી એની એર સર્કિટ બ્રેકર, જેને MCB કહેવામાં આવે છે. ત્યાર પછી નાનું એક ટૂલ બોક્સ મળશે. ત્યાર પછી ડ્રિલ મશીન મળવાપાત્ર થશે તેમને, અને એક ડિજિટલ મલ્ટીમીટર મળવાપાત્ર થશે. આટલી વસ્તુ ટોટલ છે તે મળશે કોને, તો કે ઇલેક્ટ્રિક એપ્લાયન્સિંગ રિપેરિંગ કરનાર લોકો છે તેમને આ યોજનાની અંદર ફોર્મ ભરશે, અને જો ફોર્મ તમારું કમ્પ્લીટ થશે તો આટલી વસ્તુ મળવાપાત્ર થશે. ઘણી બધી વસ્તુ મળશે દોસ્તો, જોઈ શકો છો કેટલી, 1 2 3 4 5 6 7 8 અને 9, ટોટલ 9 જેટલી વસ્તુ મળવાપાત્ર થશે. ત્યાર પછી વાત કરીએ માનવ કલ્યાણ યોજના 2026 હેઠળ દૂધ દહીં વેચનાર વ્યક્તિઓ છે તે આ ફોર્મ ભરે તો તેમને એક ઇલેક્ટ્રોનિક વલોણું જે છાશ બનાવવા માટેનું તમે જોઈ શકો છો આ મળશે. દૂધનું કેન પીવીસી, તમે અહીં કેન જોઈ શકો છો, દૂધ ભરવા માટેનું કેન મળશે. કેરેટ મળશે, સાદા કેરેટ. ત્યાર પછી બીજા એક કેરેટ આવે છે જેને પરફોરેટેડ કહેવામાં આવે છે. ત્યારે પછી તેમને એક ઇલેક્ટ્રિક વજન કાંટો મળશે, અને તેમને એક તપેલું મળશે દૂધ દહીં મિક્સ કરવા માટેનું. આટલી વસ્તુ મળશે દૂધ દહીં વેચનાર વ્યક્તિઓને. જો આ ફોર્મ ભરશે તો એક સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેવાનું છે મિત્રો. આપણે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જે તેની PDF જાહેર થાય છે ત્યાંથી આ વસ્તુઓ લીધેલી છે. ત્યાર પછી વાત કરીએ તો કે એર કમ્પ્રેસર અને પંચર કિટનું ફોર્મ ભરે તેમને માત્ર ને માત્ર એર કમ્પ્રેસર મળે તેવું અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો પંચર કિટના ફોર્મ ભરનાર લોકોને આ એર કમ્પ્રેસર મળશે. ત્યાર પછી વાત કરીએ તો કે પાપડ બનાવનાર વ્યક્તિઓ ફોર્મ ભરે તો તેમને ટોટલ 3 વસ્તુ મળશે. એક તો કોમર્શિયલ આટા મેકિંગ મશીન જે મોટર સાથે નાનું આવે તે મળવાપાત્ર થશે. ત્યાર પછી પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન, જે તમે પ્લાસ્ટિકની બેગો વસ્તુ ભરો છો પાપડ તેને સીલિંગ કરવા માટેનું મશીન, અને ઇલેક્ટ્રોનિક વજન કાંટા મોટાભાગના 7 જે યોજનાઓ છે તેની અંદર મળવાપાત્ર થશે. ત્યાર પછી વાત કરીએ તો કે પ્લમ્બર સાથે સંકળાયેલ લોકો છે તે આ ફોર્મ ભરે તો તેમને મલ્ટિપલ ટૂલ કિટ્સ મળશે, જે અલગ અલગ જે સાધનો ઉપયોગી થતા હોય છે. ત્યાર પછી ડિસ્ક ગ્રાઇન્ડર, જે આ એક ગ્રાઇન્ડર 25 mm આવે છે તે એક મળશે. ત્યાર પછી હેમર મશીન મળવાપાત્ર થશે, અને પાઇપને આટા પાડવા માટેની એક કિટ આવે છે, જે પાઇપ તમે ફિટ કરો છો તેમને જે આટા પાડીને ફિટિંગ કરી શકો છો. ત્યાર પછી એક ડ્રિલ મશીન મળવાપાત્ર થશે. અહીંયા ખૂબ સારું એવું ડ્રિલ મશીન મળશે પ્લમ્બરની કિટની અંદર ફોર્મ ભરશો તો માનવ કલ્યાણ યોજના હેઠળ. ત્યાર પછી વાત કરીએ દોસ્તો બ્યુટી પાર્લરની જે ફોર્મ ભરશે તે બહેનોને શું મળવાપાત્ર થશે, તો કે સ્ટરીલાઇઝર યુનિટ, જે તમે જોઈ શકો છો આ રીતનું આખું સ્ટરીલાઇઝર યુનિટ મળશે. તેની અંદર તે અલગ અલગ સાધનો રાખી શકે છે. ત્યાર પછી બ્યુટી પાર્લર ચેર, એક આવી ખુરશી મળશે, અને 1000 રૂપિયા સુધીના આવા અલગ અલગ છે તે ઉપયોગી થાય તેવા સાધનો, ઘણા બધા સાધનો હોય છે તે મળે છે. હેર ક્લિયર, હેર ડ્રાયર, વેક્સ વગેરે ઘણી બધી વસ્તુઓ બ્યુટી પાર્લર કિટ સાથે સંકળાયેલ બહેનોને અહીંયા મળવાપાત્ર થાય છે. ત્યાર પછી વાત કરીએ ભરતકામ સાથે સંકળાયેલ બહેનો છે તેમને જે એક જીઝ ગેજ કહેવામાં આવે છે, એમ્બ્રોઇડરી મશીન કહેવામાં આવે છે, હંચો આપણે કહીએ તો આ હંચો મળવાપાત્ર થાય છે ભરતકામ કરતા હોય તેમને, અને પીવીસી ટૂલ્સ જેના પર બેસીને તમે ભરતકામ કરી શકો છો. આ 2 વસ્તુ છે તે ભરતકામ સાથે સંકળાયેલ બહેનોને મળશે. ત્યાર પછી દોસ્તો વાત કરીએ વાહન સર્વિસિંગ અને રિપેરિંગ કરનાર લોકો છે તેમને ઇલેક્ટ્રિક પ્રેશર પંપ એક મળશે. અહીંયા જોઈ શકો છો ઇલેક્ટ્રિક પ્રેશર પંપ. ત્યાર પછી નોનોજેક હાઇડ્રોલિક એક મળવાપાત્ર થશે, જે વાહનોને ઊંચા કરવા માટે. ત્યાર પછી મલ્ટિપલ ટૂલ કિટ્સ, આ રીતની એક ટૂલ કિટ છે તે મળવાપાત્ર થવાની છે. ત્યાર પછી આગળ વાત કરીએ સેન્ટિંગ કામ કરનાર લોકો છે, જે કડિયા કામ સેન્ટિંગ કામ કરતા હોય તેમને એક વાઇબ્રેટર મશીન મળે છે વિથ નીડલ, એટલે કે નોઝલ સાથે આવે છે. તે વાઇબ્રેટર કરવા માટેનું જે આપણે
અગાસી ધાબુ કે છે તે ધાબા ઉપર જે કામ લાગતું હોય છે. ત્યાર પછી સેફ્ટી કિટ મળે છે, મોજાઓ હોય છે, ત્યાર પછી તેની ટોપો, કોટ છે, ચશ્મા છે, આવું વસ્તુ મળે છે. એક જોડી, બે જોડી મોજા મળે છે. મલ્ટિપલ ટૂલ કિટ્સ બધા લોકોને મળતી હોય છે તે રીતે મલ્ટિપલ ટૂલ કિટ્સ મળશે અને એક ડ્રીલ મશીન પણ મળવા પાત્ર થશે સેન્ટિંગ કામ સાથે સંકળાયેલ લોકોની. તો દોસ્તો આ હતી 10 પ્રકારની ટૂલ કિટ્સ. જો તમે આ ફોર્મ ભરવાનું વિચારી રહ્યા હોય તો આપણે જે ડોક્યુમેન્ટ કીધા એટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો. 99% ચોથા મહિનાની અંદર ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે. માનવ કલ્યાણ યોજનાની અંદર શરૂઆત થાય તો પણ ભરી શકશો અને માનવ ગરિમા યોજના એની અંદર પણ આ યોજનાઓના ફોર્મ આ છે તે ટોટલ 10 પ્રકારની કીટો છે તે મળતી હોય છે. તો દોસ્તો MCS ડિજિટલ ગાઈડની અંદર આવી માહિતી તમને સમયસર મળતી રહેશે. અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.